ગારિયાધારના પાલિતાણા રોડ પર દબાણકારો બેફામ, કલેક્ટરના આદેશ છતાં તંત્ર નિષ્ક્રિય, એડવોકેટની કોર્ટમાં જવાની ચીમકી. ગારિયાધાર શહેરમાં પાલિતાણા રોડ ઉપર આવેલા માર્ગ અને મકાન વિભાગ R&B સ્ટેટ હાઇવે ઉપર દબાણકારો બેફામ બન્યા છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવતા સ્થાનિક અગ્રણીઓ અને એડવોકેટોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના જાણીતા એડવોકેટ પ્રવીણ કંટારિયા દ્વારા ગારિયાધાર નગરપાલિકા R&B પાલિતાણા તેમજ લાગતાવગતા અધિકારીઓને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે એડવોકેટ શ્રી કંટારિયા દ્વારા તમામ આધાર પુરાવા સાથે જિલ્લા કલેક્ટર ભાવનગર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા ત્વરિત દબાણ દૂર કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જો કે R&B વિભાગના અધિકારીઓ અને ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આજદિન સુધી દબાણો દૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે જિલ્લાના વડા સમાન કલેક્ટરના હુકમનું પણ પાલન થતું ન હોવાનું સ્પષ્ટ થાય છે. અધિકારીઓનો ઉડાઉ જવાબ અને શંકાસ્પદ ભૂમિકા આ બાબતે પાલિતાણા ખાતે આવેલ R&B સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર વધાસિયાને એડવોકેટ પ્રવીણ કંટારિયા દ્વારા રૂબરૂ મળીને દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં ઇજનેર દ્વારા તે મારા કાર્યક્ષેત્રમાં આવતું નથી, તે ચીફ ઓફિસરના કાર્યક્ષેત્રમાં આવે છે તેવા ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા. અધિકારીઓની આ પ્રકારની ટલ્લાબાજીથી નારાજ થઈને એડવોકેટ પ્રવીણ કંટારિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ બંને અધિકારીઓ દબાણકારોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે માનવું પડે તેમ છે. અંતમાં એડવોકેટ પ્રવીણ કંટારિયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વહેલી તકે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે તો નાછૂટકે ન્યાય મેળવવા માટે નામદાર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે. બ્યુરો રિપોર્ટ રાજુ ગોહિલ, SS2 ન્યૂઝ, ગારિયાધાર. મારું નામ પ્રવીણ એમ કંટારિયા, એડવોકેટ, ગારિયાધાર. ગારિયાધાર પાલિતાણા રોડની દબાણ બાબતની અરજી R&B પાલિતાણા પેટા વિભાગમાં કરેલ હતી. 1.5 વર્ષથી આ અરજી કરેલી છે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ચીફ ઓફિસર તથા નાયબ કાર્યપાલક પાલિતાણાને દબાણ દૂર કરવા માટે હુકમ કરેલો, પરંતુ એટલી બધી રજૂઆતો હોવા છતાં તે માત્ર ફોટા પાડી અને ખાલી માત્ર એની કાર્યવાહી બતાવવા માટે ડિમોલેશન લાવ્યા હતા અને એક દી પૂરતું દબાણ દૂર કર્યું. પાછું દબાણ દબાણ કરતા હોય કરેલ છે. જે બાબતે અમોએ તારીખ 18/6 પણ અરજી કરેલી કે ફરીથી દબાણ કરવામાં આવે, પરંતુ આજ રોજ હું અહીંયા R&B કચેરી આવતા R&B કચેરીના કોઈ અધિકારીઓ હાજર નથી અને ફોન કરી તો કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ હરખો જવાબ આપતા નથી. અમને તો એવું લાગે છે કે R&B ના અધિકારીઓ તથા દબાણકર્તાઓને સાંઠગાંઠ હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ આજ રોજ હું અહીં આવ્યો છું, 4 થી 5 ફોન કર્યા, કોઈ ફોન ઉપાડેલ નથી અને કોઈ યોગ્ય રજૂઆત કે કોઈ જવાબ આજ દિન સુધી આપતા નથી. સરકારી જમીન પર આવું દબાણ હોવા છતાં સરકારી બાબુઓ દબાણ કરતા હોય, સાંઠગાંઠ અને ભાડું ઉઘરાવતા હોય એવું અમને લાગી રહ્યું છે. આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો અમારે કોર્ટ મારફતે હુકમ કરવાની ફરજ પડશે.